क्वांटम पेपर ની અંદર પ્રશ્નપત્ર નંબર 2 પહેલું એક પૂરું થયેલું છે નંબર 2 એમાં સેક્શન સી પહેલા ચેપ્ટર નો દાખલો ભાગીદારો આપવામાં આવેલા છે ધ્રુવાદર્શી અને કાશી દાખલાની અંદર જોવો તો નફા નુકસાનનું પ્રમાણ દેખાય છે નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું નથી નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો કયા હિસ્સે લેવાય સરખાઈ 1/4/16 ના રોજ એ લોકોની મૂડી 60 40 અને 50 વર્ષને અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું ભૂલ સુધારણા નોંધ તો એની માટે પહેલા શું બનાવવું પડે કોષ્ટક પહેલા ભાગીદાર બોલો કોણ આપેલો છે ધ્રુવા પછી અને છેલ્લે હવે સૌથી પહેલા શું આપવામાં આવેલી છે એ લોકોની મૂડી 60 40 અને 50 એ સીધી મૂડી અહીંયા લખવાની પહેલા શું લખવાનું મૂડીનું વ્યાજ કેટલા ટકા તો પહેલાની મૂડી 60,000 ગુણ્યા 6% 36,000 ના 6% 2400 અને 50 ના 6% મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો એની નિશાની કેવી આવે ધારો કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો મૂડીનું વ્યાજ ધંધા માટે ખર્ચ ગણાય કે આવક ખર્ચ ગણાય શું ગણાય એટલે નીચે આવશે નફામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણે લેવાય નથી આપેલું તો કયા હિસ્સે સરખા હિસ્સે ફાળવણી કોની કરવાની તો કે 3 નો પહેલા શું કરી દેવાનો 3600 2400 ને 3000 સરવાળો સરખા હિસ્સે ત્રણેયના ખાનામાં નફામાં ઘટાડો તો એની નિશાની મોટી રકમમાંથી નાની રકમ નિશાની કઈ રકમની પેલા 3600 માંથી 3000 બાદ કરો મોટી રકમની નિશાની 3000 માંથી 2400 બાદ કરો મોટી રકમની નિશાની છેલ્લામાં જેની રકમ માઇનસ આવે એનું ખાતું શું થાય તો પહેલા લખાશે દર્શીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 600 તે ધ્રુવાના મૂડી ઓબ્લિક ચાલુ બાબત જે ભૂલ સુધારણા નોંધ લખી તેને જૂનું પ્રમાણ બોલો કેટલું છે તો લખાશે જૂનું 5/2 સરવાળો બદલીને નવું પ્રમાણ કેટલું કરે છે 3/9 2 ને 3 5 5 ને 4 શું માગેલું છે કયા ભાગીદારે કેટલો ત્યાગ કરેલો છે ત્યાગ બરાબર બોલો શું આવે ત્યાગ બરાબર લખાશે જૂનો ભાગ માઇનસ નવો ભાગ ત્યાગનું સૂત્ર જૂનો ભાગ એમાંથી નવો ભાગ શું કરી દેવાનો માઇનસ જોઈએ એની પછીનો દાખલો પહેલા વિસર્જન વખતે કુલ મિલકતો બોલો કેટલી છે કુલ મિલકતો 4 લાખ એમાં 40% ગણતરી કરવી પડશે 36મો દાખલો લઈએ પહેલા ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખો ફક્ત શબ્દ છેકી નાખો નીચેના વ્યવહારો પરથી ફક્ત શબ્દ છેકી નાખો બહાર પાડવા પછી એની ઉપર લખો અને પરત કરવા
કઈ કઈ આમ નોંધ માગેલી કે ભાઈ બહાર પાડવાની અને બીજી બોલો કઈ પરત કરવાની, બંને આમ નોંધ લખવાની છે. એટલો રકમમાં પહેલા શું કરી નાખવાનો છે? સુધારો. જોઈએ ભાગીદારો આપવામાં આવેલા છે. અહીંયા કેટલા ભાગીદારો છે 32માં દાખલામાં? 3. સૂત્ર બોલો આમાં આપણે કયો ઉપયોગ કરીશું? ત્યાગનું સૂત્ર. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ પહેલો ભાગીદાર બોલો કોણ ગણાય? સુરેશ. સુરેશ નો જૂનો ભાગ 5/2/2 એટલે કેટલા થાય? 9. સરવાળો 9 થશે. તો જૂનો ભાગ 5/છેદમાં. પછી આ પ્રમાણ આપણને અલગ લાગે, અઘરું લાગે, પણ એ અલગ કે અઘરું છે? 2 ને 3 5 ને 4 સેમ એ જ લઈ લેવાનું. માઇનસ બોલો છેદ સરખા છે, ચોકડી ગુણાકાર કરવો પડે. 3/છેદમાં. સુરેશ પછી બોલો કોણ છે? મહેશ નો જૂનો ભાગ માઇનસ 1/છેદમાં. ત્યાગનો જવાબ માઇનસ માં આવે. છેલ્લો ભાગીદાર અરવિંદ નો જૂનો ભાગ બોલો કેટલો? માઇનસ બરાબર -2/9 કૌંસમાં. આ દાખલો આપણે સાચો ગણેલો છે કે ખોટો એ કઈ રીતે ચેક થઈ શકે? રકમ જેટલી પ્લસ હોય એટલી શું હોવી જોઈએ? પ્લસ કેટલા છે? 3 છે. એની સામે માઇનસ માં જો કેટલા? 1 અને 2 એટલે 3 થઈ ગયા. તો આપણે ગણેલો દાખલો કેવો ગણાય? સાચો. સમજ પડી આની અંદર? ચલો એની પછીનો દાખલો નંબર 33. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો. આ લેણા શબ્દ નથી, કુલ મિલકતો બોલો કેટલી છે? 4 લાખ. એમાં ચાલુ મિલકતો કેટલા ટકા? 40%. તો આની પહેલા શું ગણવી પડશે? ગણતરી. કુલ મિલકતો બોલો કેટલી લખવાની? 4 લાખ. એમાં ચાલુ મિલકતો કેટલી છે? લેણા શબ્દ નથી, તો 40% આના કરવાના. 40% બોલો કેટલા થાય? 4 લાખ ના 40% 1 લાખ. જેમાં 2000 કોનો સમાવેશ છે? 20,000 શું છે? રોકડ સિલક 20,000. તો બાકી કેટલા બચ્યા? 1 લાખ. એને કહેવાય અન્ય ચાલુ મિલકત. અન્ય ચાલુ મિલકત એટલે કોના સિવાયની? રોકડ સિવાયની. સ્થિર મિલકતની લેણા શબ્દ નથી. સ્થિર મિલકતની કેટલા ટકા રકમ ઉપજી? તો હવે સ્થિર મિલકત આ 4 લાખ માંથી 40% ચાલુ મિલકત છે, તો બાકી કેટલા ટકા બચ્યા? એ કઈ મિલકત હોય? સ્થિર મિલકત. બોલો કેટલી? 2,40,000. ચાલુ મિલકતના કેટલા ટકા ઉપજ્યા? સ્થિરના 120, ચાલુના 80%. તો જરૂરી આમ નોંધ લખો. આ રોકડ છે એ રોકડની કોઈ જગ્યાએ નોંધ થશે? રોકડને વેચીને રોકડ મળતી પોતે જ રોકડ છે, તો એને ગણતરીમાં ધ્યાનમાં લેવાય. ચાલુ મિલકતો બોલો કેટલી છે? 1 લાખ. એના કેટલા ટકા ઉપજ્યા? ગુણ્યા 80%. 1 લાખ આટલા ઉપજ્યા.
પછી સ્થિર મિલકતના કેટલા ટકા ઉપજ્યા? 2,40,000 ગુણ્યા 120%. 2,88,000 આ ઉપજ્યા એટલે આ બંને રકમનો શું કરી દેવાનો? સરવાળો 4 લાખ. કેટલો સરવાળો આવ્યો? 4. કેટલી આમનોંધ બનશે? પેલો મિલકતો આમનોંધમાં કઈ બાજુ આવે? કેમ જમા બાજુ? મિલકત તો ઉધાર હોય ને. ખાતા શું કરવાના? બંધ. સાદું ખબર ન પડે ને તો જોવાનું, જે વસ્તુ મિલકત લેણા હોય ક્યાં હોય? એની ઉધાર બાકી હોય એને જમા કરવાનું, અને મૂડી દેવા હોય ને જમા બાકી તો એને શું કરવાનું? તો સ્થિર મિલકત અને બીજી કઈ મિલકત? ચાલુ મિલકત. આ ચાલુ મિલકત 160 લેવાય? કેટલી લેવાય? સ્થિર મિલકત જમા, ચાલુ મિલકત જમા. ઉધાર કોણ થાય? માલ મિલકત નિકાલ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે સ્થિર મિલકત ખાતે અને તે ચાલુ મિલકત ખાતે. પછી નંબર 2, એના નાણાં ઉપજ્યા. નાણાં ઉપજ્યા એટલે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો રોકડ ઓબ્લિક બેંક ખાતું ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. બોલો તે કયા ખાતે? અને એની રકમ કેટલી લખવાની? ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે? બોલો શું આવે એમાં? અસ્થિર મગજનો થાય, નાદાર જાહેર થાય, પોતાની ફરજો બજાવવામાં અશક્ત. થિયરીના સવાલ છે 3 માર્ક્સના, એ કરી નાખવાના. નંબર 35, પૂજા લિમિટેડ 1/4/19 ના રોજ ડિબેન્ચરની મૂળ કિંમત બોલો કેટલા રૂપિયાની? કેટલા ડિબેન્ચર? 6,000. 5% વટાવે બહાર પાડ્યા. કોના 5%? 100 રૂપિયા ગુણ્યા 5%. વટાવના નાણાં ઓછા મળે કે વધારે? કેટલામાંથી કેટલા ઓછા? 100 માંથી 5 ઓછા. 100 માંથી 5 ઓછા એટલે કેટલા મળે? 100 માંથી 5 ઓછા એટલે 55. 6 વર્ષ બાદ 31/3/15 ના રોજ 10% પ્રીમિયમ થી પરત. પ્રીમિયમે પરત કરો તો ધંધાને બોલો શું થાય? નુકસાન. નુકસાનના ખાતાનું નામ શું આવે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતું. આ ખાતું ઉધાર થાય તો સામે ખાતું જમા કયું થાય? ડિબેન્ચર પરત પ્રીમિયમ. જરૂરી આમનોંધ લખો. 2 આમનોંધ બહાર પાડવાની. 2 આમનોંધ 1/4/2019. પહેલા આમનોંધ બોલો શેની લખીશું આપણે? બહાર પાડવાની. પહેલી આમનોંધ બહાર પાડવાની બેંક ખાતે, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આવે. બેંક ખાતે આવશે વટાવ બાદ કર્યા પછીની રકમ. વટાવ બાદ કર્યા પછીની રકમ એટલે 5 રૂપિયા બાદ કરો. 6,000 ગુણ્યા 95, 5 લાખ. અરજી મંજૂરી જમા છે તો એને ફરી પાછું શું કરાય? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 5 લાખ. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 11%ના. પછી વટાવે બહાર પડ્યા ને. વટાવ શું કહેવાય? નુકસાન. નુકસાન આમનોંધમાં ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે કૌંસમાં વટાવની રકમ કેટલી થાય? ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત? 6,000 ગુણ્યા 100. હવે પરત કઈ રીતે કરવાના છે? પરત પ્રીમિયમ થી કરવાના. કેટલા ટકા? 100 રૂપિયાના 10%. 10 રૂપિયા. પ્રીમિયમે પરત કરો તો કંપનીને શું થાય? નુકસાન.
નુકસાનનું ખાતું આમ નોંધમાં શું કરાય? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે. તો જમા બાજુ તે કયા ખાતે? નુકસાનની અંદર લખાય 6000 ગુણ્યા 10. 6000 ગુણ્યા 10 બરાબર 60. તો પરત પ્રીમિયમ ખાતે પણ બોલો કેટલા? પરત પ્રીમિયમ ખાતે પણ રકમ આવશે 60 બહાર પાડવાની. હવે બોલો કઈ? 31/3/25. બહાર પાડવા માટેની બે આમ નોંધ, પરત કરવા માટેની પણ બે વસ્તુ જમા છે, તો એ બંને વસ્તુ શું થાય? 11% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, છેલ્લી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. આગળ દાખલા નંબર 36. ફક્ત શબ્દ કાઢી નાખવાનો છે. વ્યવહારો પરથી ડિબેન્ચર બહાર પાડવા અને પરત કરવા અંગેની આમ નોંધ લખો. 100 ની મૂળ કિંમતના 4.5% 8000 ડિબેન્ચર કઈ રીતે બહાર પાડ્યા? કઈ રીતે પરત કરવાના? નુકસાન થાય. નુકસાન થાય પહેલી આમ નોંધ બોલો. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 8000 ગુણ્યા બરાબર. નંબર 2 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે કેટલા ટકાના? 4.5% ડિબેન્ચર ખાતે. સેમ રકમ બોલો કેટલી? પરત કરવાની ચોથી આવે કે આઠમી? બોલો આમ નોંધ. ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. આ વખતે બોલો કઈ રીતે બહાર પાડ્યા છે? પરત કઈ રીતે? આપેલું નુકસાનનું ખાતું આવે. નુકસાનનું ખાતું ક્યારે આવે? મૂળ કિંમતે પરત કરો. નુકસાન થાય? નુકસાન થશે નહીં. અહીંયા મૂળ કિંમતે વટાવે બહાર પાડ્યા છે, તો પહેલા બેંક ખાતે આવે. વટાવ બાદ કર્યા પછીની રકમ 10% વટાવ, 100 રૂપિયાના 10%. તો વટાવ બાદ કર્યા પછીની રકમ પહેલી આમ નોંધ. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 9000 ગુણ્યા બરાબર 8,10,000. નંબર 2 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે 5.5% અરજી મંજૂરી જમા હોય એટલી ઉધાર. વટાવ ખાતે 10 રૂપિયા, 9000 ગુણ્યા 10 90. ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત 9000 ગુણ્યા 100 એટલે 9. એની પછી આ વખતે મૂળ કિંમત કેટલાની આપેલી? કઈ રીતે બહાર પાડ્યા? કઈ રીતે પરત? 200 રૂપિયાના 10%. બેંક ખાતે આવે પ્રીમિયમ સહિતની રકમ. પ્રીમિયમ સહિતની રકમ એટલે કેટલી? 200 + 20 એટલે 200. પહેલી આમનો બધામાં સેમ આવે. બોલો કઈ? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 10,000 ગુણ્યા 220 22 લાખ. અરજી મંજૂરી જમા છે તો એને શું કરાય? નંબર 2 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલી રકમ? 22. તે 8%ના ડિબેન્ચર અને હજુ તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. ડિબેન્ચર ખાતે 10,000 ગુણ્યા મૂળ કિંમત 200 અને પ્રીમિયમ ખાતે 10,000 ગુણ્યા 20. પરત કરવાની એમ નોંધ બોલો. ડિબેન્ચર ખાતે ઉધાર,
તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી. સરેરાશ નફાનો પહેલું સૂત્ર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની. લખવાનું 1 લાખ વત્તા 21 વત્તા 40 વત્તા 60. સરવાળો કેટલો આવ્યો? ભાગ્યા કેટલા? બરાબર. સ્ટેપ નંબર 2 પાઘડી બરાબર સરેરાશ નફો કેટલો ગુણ્યા ખરીદીના વર્ષો બરાબર. પછીનો દાખલો મનોજ અને હરીશની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને શું કરવાની છે? કોષ્ટક બનાવવું પડે. પાઘડીની ગણતરી દર્શાવતો પત્ર. સૌથી પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી પછીના પેજ પર છે. બોલો રોકાયેલી મૂડી કેટલી આપેલી છે? ગણવી પડશે. કુલ મિલકતો કયો શબ્દ નથી આમાં? લેણા. કુલ મિલકતો બોલો કેટલી? 13,40,000. કુલ મિલકતો 13,40,000. એની સામે કુલ દેવા કેટલા? અપેક્ષિત વળતરનો દર. તો પેલા રોકાયેલી મૂડી બરાબર 13 લાખ માઇનસ 3 લાખ બરાબર 10 લાખ. નંબર 2 અપેક્ષિત વળતરનો દર. નંબર 3 સરેરાશ અથવા ભારિત. એની માટે પહેલા શું બનાવવું પડે? વર્ષ. પછી એની પછી વર્ષ લખી નાખવાના. એની નીચે નફો બોલો પહેલા. કેમ 90,000? નીચેનો છે રકમ. ચલો પહેલા આ વર્ષ સીધા છે કે અડાવડા છે? ઘણી વખત દાખલામાં એવું આવે કે વર્ષ છે ને ક્રમમાં ન આપે તો ક્રમમાં એને ગોઠવવા પડે. પહેલા 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000, 1, 2, 3, 4 અને ટોટલ 15. નફાનો ને ભારનો શું કરવાનો? 90,000 ગુણ્યા 1, 1 લાખ ગુણ્યા 2, 1,10 ગુણ્યા 3, 1,30 ગુણ્યા 4 અને 1,50 ગુણ્યા 5. સરવાળો કેટલા? નીચે અહીંયા સૂત્ર લખવાનું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો કેટલો? 18 લાખ છેદમાં કુલ ભાર 1 લાખ. સ્ટેપ નંબર બોલો હવે શું આવે? મૂડીકૃત. કોઈ પણ નફાને મૂડીકૃત કરવો હોય ને તો એ નફાને અપેક્ષિત વળતરના દર વડે શું કરવાનો? તો 1,26,000 છેદમાં અપેક્ષિત વળતરનો દર. બે રીતે લખી શકાય. 1,26,000 ભાગ્યા 10% અથવા આમ પણ લખી શકાય 1,26,000 છેદમાં 10. ખબર પડી? ટકા લખો તો 100 લખવાની જરૂર. ચાલો આનો જવાબ 12 લાખ. સ્ટેપ નંબર શું આવશે એમાં? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો 12 લાખ, રોકાયેલી મૂડી બરાબર 2,60,000. નફા નુકસાન નું બોલો કયું પત્રક બનાવવાનું છે? સમાન માપનું પત્રક. આ 17 નો ખાનો અહીંયા આવશે
બાજુમાં આવશે 2017 37 લાખ 20 લાખ 62,000 2 લાખ 2 લાખ પછી 3 લાખ 28 37 9 12 2 73 અને 6 કોષ્ટકા જ આવશે પણ આ 2017 પહેલા છે એની જગ્યાએ છેલ્લા બે ખાના એ આપણો શું હોય જવાબ છેલ્લા બે ખાના નફા નુકસાન નું પત્રક છે કે પાકું સરવૈયું નફા નુકસાન બે પત્રકો આવે એક તુલનાત્મક અને બીજું સમાન તુલનાત્મક પત્રક હોય તો છેલ્લા બે ખાના વધારો ઘટાડો રૂપિયા વધારો ઘટાડો ટકા સમાન માપનું પત્રક હોય તો છેલ્લા બે ખાના વધારો ઘટાડો નફા નુકસાન નું પત્રક હોય તો વેચાણ સાથેની ટકાવારી અને પાકું સરવૈયું હોય તો પાકા સરવૈયાના સરવાળા સાથેની કયું પત્રક છે આ તો આને કોની સાથેની ટકાવારી વેચાણ સાથેની ટકાવારી પહેલા 2016 પછી 2017 બંને ખાના કોના આવશે ટકાવારીના નફા નુકસાન નું પત્રક હોય તો 100 કોની બાજુમાં લખાય નફા નુકસાન નું પત્રક હોય તો 100 લખાય વેચાણની બાજુમાં અને પાકું સરવૈયું હોય તો આમાં વેચાણની બાજુમાં 100 લખી નખાય એકદમ સરળ દાખલો છે હવે બધાનો ભાગાકાર કેટલા વડે કરવાનો 30 લાખ ભાગ્યા 30 લાખ એટલે અહીંયા 100 જ આવશે 15 લાખ ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 3 લાખ ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 180 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 જે લોકોએ આખો વર્ષમાં કેલ્સી નો ઉપયોગ નહીં કરેલો હોય ને એ અત્યારે પણ કેલ્સી નહીં વાપરે પરીક્ષામાં 100% નથી જ આવડવાનો મોટા ભાગના વેમમાં હોય કે કેલ્સી તો મને આવડે જ ને પણ એને ખબર હોય કે તને નહીં જ આવડે શું કામ આરામ પ્રિય જ હોય આરામ જ કર્યો હોય અને હજી આરામમાં જ હોય પાછા 2,70,000 ભાગ્યા બોલો કેટલા 30 લાખ એને ગુણ્યા 100 22,50 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 7,50 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 2,25 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 7.525 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 17.5 હવે 2016 લેવાઈ ગયું 2017 માં બધામાં કેટલા વડે ભાગાકાર કરીશું 37 લાખ 20,62,500 ભાગ્યા 37,50 ગુણ્યા 100 55 2,50 ભાગ્યા 37,50 ગુણ્યા 100 2,25 ભાગ્યા 37,50 ગુણ્યા 100 3 લાખ ભાગ્યા 37,50 ગુણ્યા 100 28 37,500 ભાગ્યા 37,50 ગુણ્યા 100 9,12,500 ભાગ્યા 37,50 ગુણ્યા 100 33 2,73,750 ભાગ્યા 37,50
ગુણ્યા 100 7. ઘણાને એમ થતું છે કે અમે તો કેલ્સી માં રકમ મૂકીએ પહેલા જવાબ આવી જાય છે. જોઈ જોઈને બોલતા હશે. પહેલેથી કેલ્સી વાપરેલી હોય તો ખબર હોય કે કયા કયા આંકડા કેમ મૂકવાના છે, અને બાકીના જે ગુગાઓ જોયા કરે છે એ ગુગાઓ આખી જિંદગી જોયા જ કરશે. કેલ્સી વાપરો તો આવડે. એની પછી 638 750 ભાગ્યા 3750 17. આ બે સેમ આવવા જોઈએ. સેમ આવવાની કોઈ જરૂરિયાત છે? એની પછીનો દાખલો પ્રશ્ન નંબર 40. કયો ગુણોત્તર માંગેલો છે? દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર અંશમાં બોલો શું આવે? બિન ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડરના. બિન ચાલુ દેવામાં બે વસ્તુ આવશે, લાંબા ગાળાના દેવા અને લાંબા ગાળાની અલગ ગણતરી કરવાની, ને બંનેનો શું કરવાનો? 8 લાખ વત્તા 4 લાખ એટલે 12 લાખ. શેર હોલ્ડરના ભંડોળમાં પહેલા બોલો શું આવે? ઇક્વિટી શેર મૂડી વત્તા નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ ઉમેરાય, પણ ઉધાર બાકી હોય તો શું કરાય? માઇનસ બોલો કેટલા? 50,000. 12 લાખ ભાગ્યા 9,50,000. 1 જેમ 1 લખો તો ચાલે, ન લખો તો પણ